નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને. યોગીઓના નાથ મહાવીરને બંધન કરે છે. આચાર્ય હેમચંદ્રે શા માટે બંધન કર્યું? કે નમો દુર્વાર રાગાદી, દુનિયામાં શત્રુઓને જીતનારા ઘણા છે, પણ લાખો શત્રુઓને જીતનારા માણસો પણ જ્યારે અંતરશત્રુ પાસે આવે છે ત્યારે હારી જાય છે. જગતને જીતનારા માણસો પણ પોતાના આગળ હારી ગયા. એલેક્ઝાન્ડર જગતને જીતવા નીકળ્યો પણ અંતે પોતાના જીવનમાં હારી ગયો. મરતી વખતે કીધું કે મારી નામી આજે વૈદોને ખભે ઉપડાવજો. એ ખભે ઉપડાવજો કે દુનિયાની દવા આપનારા માણસો મને જીવાડી ન શક્યા. અને આખા જગતની સંપત્તિ મેળવનારો આ સિકંદર ખાલી હાથે જાય છે, એમ કરીને કે મારા બંને હાથ ખાલી રાખજો, કારણ કે આ જગતની મેળવેલી જે સફળતા અને વિજય એ અંતે નિષ્ફળતામાં પણ જે લોકો અંદરની દુનિયામાં જીત્યા છે, એવા અંતરના શત્રુઓને જીતનાર, એવા રાગ દ્વેષને જીતનારા પ્રભુ વર્તમાન મહાવીરને એટલા માટે નમીએ છીએ કે એને નમતા નમતા આપણામાં રહેલા આ રાગ દ્વેષને પણ આપણે જીતી જઈએ. ખાલી પાત્ર પાણીમાં જાય છે અને ભરાઈ જાય છે, જળથી ભરાઈ જાય છે, કારણ કે નમે છે. ઉપર મૂકે તો ઉપર તર્યા કરે, અંદર પાણી ન જાય, નમે. એવી રીતે અહીં આપણે નમીએ કે એ ભાવથી નમીએ કે પ્રભુ તમારા જે સદગુણનું નિર્મળ જળ મારા ચેતનામાં ઉતરી જાય, કે જેથી મારા મળ અને મેલ ધોવાઈ જાય. આપણે જોઈએ છીએ મહાવીરના જીવનમાં શું શું બને છે. એની યાત્રામાં એટલા પ્રસંગો બન્યા છે, મને લાગે છે કે 5 વર્ષ બેસીને વાતો કરીએ તો પણ ઓછા. પણ અહીં તો થોડાક આપણે વીણી વીણી લઈએ કે જે આપણા જીવનને પ્રેરણા આપે. આજની દુનિયાને હિંસા, વેર અને લોભ અને ઈર્ષાથી જળતી દુનિયાને એવું કયું જળ છે કે જે શીતળતા આપે? એવું કયું ચંદન છે કે જે સુવાસની સાથે શીતળતા આપે? એ પ્રભુ, મન લાગે છે કે પ્રભુ મહાવીર એ જ એક જવાબ છે, એ જ એનું ઔષધ છે. નહીતર ગાંધી જેવા જે શુદ્ધ વૈષ્ણવ અને સાચા વૈષ્ણવ, અને એને જોયું કે વૈષ્ણવજન તો તેને કહીએ, એ જે ગીતના ગાનારા, એવા ગાંધીજીએ અહિંસાનો રસ્તો, મહાવીરનો રસ્તો કેમ લીધો? એને જોયું કે મારામાં અહિંસા આવે તો જ હું સાચો વૈષ્ણવ બની શકું. કે વૈષ્ણવ એટલે કોણ? કે આખા વિશ્વની અંદર પ્રભુતા જુએ, પરમાત્મા જુએ, એનું નામ વૈષ્ણવ. વિષ્ણુ એટલે ચારે વિશ્વની અંદર આખું થાય. આ વ્યાપક દ્રષ્ટિ ગાંધીજીને મળી અને એને અહિંસાને અખતરા તરીકે નહીં પણ સત્યના પ્રયોગ રૂપે મૂક્યું અને એની અંદર સફળતા મેળવી. આજે દુનિયા કહે છે કે હી ક્રિએટેડ મિરેકલ, પણ સાચી અહિંસા એ મિરેકલ જ છે. તો ભગવાનના આગમનની વાટ જોનારો એક ભાવિક શ્રાવક હતો, એનું નામ હતું જીરણ શેઠ. અને એ જીરણ શેઠને એમ થાય કે ભગવાન મારે આંગણે આવી જાય, મારું જો અન્ન લઈ લે અને મારી જીવનની જે આ છેલ્લા વર્ષોની જે ઘડીઓ છે એને સુવર્ણમય બનાવી દે. એવી એક ભાવના જાગી કે દઉં. અને જે દેવાની ભાવના જાગી, એ બધા દેવ છે. દેવ મણીષ દેવા, દેવ આપતા જવા, જે આપે એ દેવ.
ન દે અને લૂંટે એ દાનવ. ભાવના આવી છે એનામાં, દેવાની ભાવના, અને એ ભાવના ભવનાશીની. ગમે એવા ભાવના હોય, ભાવનાના રંગથી અને ભાવનાના નિર્મળ જળથી આપણે ભવના જે મેલ છે એ બધા ધોઈ શકીએ છીએ. ભાવના સારી રાખો, અને સારી ભાવના હશે તો સારું આવી જશે. એટલે જેવી રીતે આકાશમાંથી જળ પડે અને એ જો સાપના મોઢામાં પડે તો સાપમાં ઝેર થઈ જાય, અને ગાયના મોઢામાં પડે તો એનું દૂધ પણ બને છે. પાણી તો એ જ છે. સરોવરમાં પડી જાય તો મીઠા મીઠા પાણી બની જાય, અને સાગરમાં પડી જાય તો ખારું પાણી પણ થઈ જાય. પાણી તો એ જ. એમ માણસના હૃદયમાંથી બે વસ્તુઓ નીકળે છે, એક ઈચ્છા અને બીજી ભાવના. એ ઈચ્છા છે એ એક નથી, બે નથી, ચાર નથી. ઉત્તરાધર સૂત્રની અંદર કીધું કે ઈચ્છાઓ આકાશમ, આકાશની જેટલી છે. સ્કાય ઇઝ ધ લિમિટ. કદાચ આ અંગ્રેજી એનું જાણે અનુવાદ થયો હોય. સ્કાય, આકાશ એ જાણે લિમિટ છે, મર્યાદા નહીં, અમર્યાદિત. માણસ ઈચ્છાઓને પૂરી કરવા આખી જિંદગી બીતી જાય છે. અને ભાવના આવી જાય છે ત્યારે ઈચ્છાઓ એક ટ્રાન્સફોર્મ થઈને એક સુંદરમાં સુંદર મીઠું જળ બની જાય છે. આ ગગનના આવતા જળો, એ વર્ષાનું પાણી, એ ખારું સાગરમાં પણ બની શકે અને સરોવરમાં મીઠું પાણી પણ બની શકે. ગાયના મોઢામાં દૂધ પણ બની શકે અને સર્પના મોઢામાં ઝેર પણ બની શકે છે. આ અંદરથી આવતી જે વૃત્તિઓ છે એ કઈ રીતે રંગાય છે? ભાવનામાં રંગાય છે કે ઈચ્છાઓમાં રંગાય છે? અને એટલા જ માટે આ 12 ભાવનાઓ, અને એને શિખર રૂપે છેલ્લી 4 ભાવનાઓ, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ. આ જે 4 ભાવનાઓ છે એ 16 ભાવનાઓ અને બહુ મહત્વની છે. આપણે અમેરિકાના યુનિવર્સિટી વાળાએ મને પૂછ્યું કે આ તમે જે ભાવના કહો છો એ શું? ત્યારે એ ત્યાંના ડીનના આગ્રહથી આ 12 ભાવનાઓના ઉપર ત્યાં મેં પ્રવચન આપ્યું. અને આજ એ 12 ફેસિટ્સ ઓફ રિયાલિટી નામનું પુસ્તક આજે બહાર પડ્યું છે. અમેરિકાના ઘરની અંદર આ પુસ્તક આજે વિદ્યાર્થીઓમાં વંચાય છે, જે લોકો સાધક છે અને શોધે છે. આ ભાવનામાં એ જ બતાવ્યું છે. એટલા જ માટે આપણે 12 ભાવના, શાંત સુધારસ નામનો ગ્રંથ એમણે લખીને 12 ભાવનાઓ કેવી અદ્ભુત છે એ બતાવે છે. એટલે ભાવના ભવનાશીની ભાવના ભાવે છે. આ જે જીર્ણશેઠ ભાવના ભાવે કે મહાવીર પ્રભુ ઘરે આવે, ભગવાન મહાવીર મારા ઘરે ક્યારે આવે, એવી ભાવના ભાવે. મહાવીર તો નીકળ્યા છે, એને તો શ્રીમંત હોય કે ગરીબ હોય, ધનવાન હોય કે નિર્ધન હોય, સુખી હોય કે દુઃખી હોય, જૈન હોય કે અજૈન હોય કે વૈષ્ણવ હોય કે બ્રાહ્મણ હોય, એને મનમાં કોઈ ગાંઠ નથી, કોઈ દિવાલ નથી, કોઈ સંપ્રદાય નથી. અને જો એના મનમાં સંપ્રદાય હોય તો એ મહાવીર ન બની શકે. જેના પણ મનમાં આ સંપ્રદાયની વોલ છે એ જૈન નથી. જૈન એટલે જીતે, એ બધા જ જૈન. આ કોઈ જાતિ નથી. અમેરિકાના હજારો લોકો આજે જૈન ધર્મ પાળે છે, બધા જૈન છે. ગૌતમ સ્વામી બ્રાહ્મણ હતા, એ જૈન છે. હરિબલ મચ્છીમાર હતો, એ જૈન છે. અને આજ જે કોઈ પાળે છે એ વિશ્વવ્યાપી છે. એટલે અહીં આ વસ્તુ છે કે આ વસ્તુ જ્યારે ચાલી ત્યારે આજે અત્યારે આપણા મુંબઈના જે ગવર્નર સાહેબ છે એમણે જ્યારે ગોવામાં આ વસ્તુ સાંભળી હતા, પોતે આવ્યા હતા. અને એ મુસલમાન હોવા છતાં એ પોતે આજે ગોવામાં એ વખતે ગવર્નર હતા, અત્યારે મુંબઈમાં વિરાજમાન છે. એમણે એ માંસાહારનો ત્યાગ કરી પોતે શાકાહારી છે આજે. એવા સરશાકાહારી કે એણે જે આખું આ શાકાહાર ઉપર જે લખાણ કર્યું છે એ આપણને પ્રેરણા આપે છે. એટલે આના માટે કઈ આમ મુસલમાન હોય કે હિન્દુ હોય કે ક્રિશ્ચિયન હોય કે આ બધા ભેદોમાં પડવા નથી.
એનામાં આત્મા જુઓ ભાઈ, આત્મા જુઓ. કારણ કે આપણે આત્મા છે. એ આત્મા ક્યારે ભાવના આવે તો જ દેખાય. ઈચ્છાઓમાં તો તમને માણસ દેખાશે કે આનામાંથી શું છે, આ પૈસાદાર છે તો કે હા આનામાંથી પૈસા મળશે, આ તો કે બેકાર માણસ. એટલે ઘણા માણસો એ આગળ કોને બોલાવે? પૈસાદારોને બોલાવે. સમજવાનું કે એને ઈચ્છામાં છે, એ વાત ભલે ભાવના નહીં કરે પણ એનો મોટિવ છે. દાણા જે તમે નાખો છો એ પક્ષીઓને પકડવા માટે છે કે પક્ષીઓને તૃપ્ત કરવા માટે છે? એ દાણા નાખનારનો આશય શું છે, ભાવના શું છે? આ ભાવના બહુ જ મહત્વની છે. એટલા માટે જ કીધું કે ભાવના ભવનાશિની. ગમે એવા ભવો હોય તો એ ભવનો નાશ કરે. અને મહાવીર સ્વામી એ ભવનો નાશ કર્યો હોય તો એ ભાવનાને લીધે કર્યો છે, બીજું કંઈ નથી. અને એ ભાવના કોઈ હેરાન કરે, દુઃખી કરે, ખરાબ બોલે, પણ એની ભાવના બદલાય. મારે તો એ ભાવનામાં રહેવાનું છે. એટલે આ 16 ભાવનાઓને આપણે બરાબર ચિંતન કરીએ. હું કહું છું કે સમય તમારામાં જો ખરેખર અંદરની ઝંખના હોય કે આનંદમય જીવન જીવવું છે અને આ દુનિયામાંથી જતા પહેલા આ જગતમાં મિત્રતાની ભાવના લઈને જવું છે, અને મારે કોઈ દુશ્મન નથી. દુશ્મનાવટ એ છે કે આપણી ઈચ્છાઓને પૂરી ન થાય એટલે દુશ્મનાવટ. કારણ કે એની ઈચ્છા પૂરી થઈ નથી. લગ્ન કરવા જાય ત્યારે દાગીના લઈને જાય, હીરાની વીંટી લઈને જાય, રાજી રાજી થાય. કારણ કે એ જાણે છે કે આ સ્ત્રી મારી ઈચ્છાઓને પૂરી કરવાની છે. પણ જ્યારે એની ઈચ્છાઓ પૂરી ન થાય તો એનો એ માણસ બધા દાગીના પાછા પડાવે, કોર્ટમાં જાય, વકીલો રાખે, એકબીજાના પર ગંદકી ઉડાડે અને ડિવોર્સ લે. વાત શું થઈ? સ્ત્રીએ, માણસ એ જ્યારે એને ઈચ્છા હતી કે આ મારી ઈચ્છા પૂરી કરશે એટલે વ્યક્તિ વાલી લાગતી હતી. અને એ લાગ્યું કે હવે મારી ઈચ્છાને પૂરી નથી કરતી, અગર તો હું કહું છું એમ નથી કરતી, મારો અહમ નથી પૂરો કરતો, એટલે એ વાલી વ્યક્તિ વેરી બની જાય છે. એટલે વેરીમાં ને વાલામાં એટલો ફેર એ છે કે ભાવનામાં આવી જાય છે ત્યારે તમારું કોઈ વેર નથી, અને ઈચ્છાઓ આવે એટલે વેર જન્મ્યા વિના રહે નહીં. આ ભગવાનનું પારણું ત્યાં થાય છે. ભાવના તો આ ભાવી રહ્યા છે. એટલામાં રસ્તામાં અભિનવ નામનો એક મહાન શ્રાવક છે, એના ઘર આગળ ભગવાનથી પસાર થાય છે. અભિનવ કહે છે, પ્રભુ પધારો. એ આશીર્વાદ ધર્મલાભ લઈને લઈને છે. પારણું કર્યું, ગગનમાં સુંદર અવાજો થયા, દુંદુબી થઈ કે ભગવાને આટલા વર્ષ પછી આજે પારણું કર્યું. ત્યાં સમાચાર જીરણ શેઠને મળ્યા. પણ એ જીરણ શેઠે તો દેવલોકમાં ચડતા ચડતા ભાવનાના પંક્તિએ એટલા ચડી ગયા છે કે ક્યારના એ દેવલોકે પહોંચી ગયા છે. અહીં તમે આપો છો, લે છો એ નહીં, તમારી ભાવના શું છે એ વાત છે. કેટલું આપ્યું એ કંઈ નહીં, પુણ્યાએ કંઈ આપ્યું નથી, પણ એની ભાવના હતી. અને એ ભાવના ક્યારે હોય કે શુદ્ધ દ્રવ્ય આવે તો જ તમારી ભાવના રહે. એક બહુ વાત વિચારવા જેવી છે કે એક દાડો પુણ્યો શ્રાવક, આપણે વાત જોઈ ગયા છીએ કે પુણ્યો કાતી કાતીને જીવતો હતો અને પ્રમાણિકતાથી ધન મેળવતો હતો. એ પુણ્યો શ્રાવક એક દાડો સામાયિક કરવા બેસે છે. એનું મન ચંચળ છે, ચિત્તમાં તરંગ છે, મનમાં જે સંભાવ આવવો જોઈએ એ આવતો નથી. એટલે એમના ધર્મપતિને પૂછ્યું કે એવું કંઈ આપણે ત્યાં આવ્યું છે ખાવા પીવામાં કે જે અન્યાયનું હોય? એને કહ્યું આપણે ત્યાં કંઈ નથી, પણ એક વાત છે કે ચૂલો સળગાવવા માટે લાકડા નહોતા એટલે રસ્તામાં છાણા પડ્યા હતા, એવું લઈ આવ્યું. આ કે એ તો અદત્તા દાન કહેવાય. દીધા વિનાનું લઈ આવ્યા એ અદત્તા દાન છે, એ લેવાય નહીં. કારણ કે એ તો જમીન ઉપર પડેલું રાજનો માલ છે. તો કે બરાબર છે, એ અન્ન એનું થયું, એના ઉપર રસોઈ થઈ, એને લીધે આ ખાધું એટલે મારી સામાયિક એ શુદ્ધ થઈ નથી, મારા ભાવ પડી. વિચાર કરો, આ આખો આ સ્મગલિંગનો પૈસો આવતો હોય, કાળા બજારનો પૈસો આવતો હોય, કોટાનો પૈસો આવતો હોય, મિનિસ્ટરોને લાંચ દઈ દઈને
જે ફેવરેટિઝમમાંથી પૈસો આવતો હોય અને ચામડા વેચીને, ટેલો વેચીને, મોતી વેચીને જે પૈસો આવતો હોય, એ પૈસો બુદ્ધિ ન બગાડે તો કરે પણ શું? અને એટલા જ માટે લોકો ગભરાઈને એમ થાય કે આ ખરાબ કામ કર્યા એટલે કોક તમને કહે કે ભગવાન ભરાવી દો તમારું મોક્ષ થઈ જશે, પેલો કહે કે આટલું સેલ્ફ કન્સોલેશન માટે. એટલે આજ વિદ્યા માટે, જ્ઞાન માટે કોઈ સ્કૂલ બંધાવવા કોઈ તૈયાર નથી. કરોડો રૂપિયાના ખર્ચનારો સમાજ આજે ક્રિશ્ચિયન સ્કૂલો ઉપર પડી રહ્યો છે. ત્યાં જઈને આપણા છોકરાઓ આમ કરતા થઈ ગયા. અને એના એ છોકરાઓના મા બાપ કે છે કે તું ધર્મમાં જતો નથી. એ શું જાય? કારણ કે એને તમે કઈ આપ્યું નથી, કેળવણી આપી નથી. જ્યારે તમારામાં સમજણ આવશે ત્યારે તમે જ્ઞાન મંદિરો ઉભા કરશો, વિદ્યા મંદિરો ઉભા કરશો અને બાળકોને એવું શિક્ષણ આપો કે જેમાં મૈત્રી હોય, પ્રબોધ ભાવના હોય, કરુણા હોય, મૈત્રી હોય અને વસુધૈવ કુટુંબકમ હોય. આવું શિક્ષણ ક્યારે આવશે કે આપણે આ ભયમાંથી ગામે ગામ મંદિરો બાંધી રહ્યા છીએ. મંદિરની જરૂર છે પણ એકાદ કે જ્યાં તમે એકાગ્ર થઈ શકો. આટલા બધા બાંધો તો માણસને સન્નિપાત થઈ જાય. આ ભગવાન આ દોડતો એક ભગવાન ઉપર ધ્યાન ના આપી શકે. જાણે હડવાયો થયો હોય એમ ભાગા ભાગ કરતે. ભગવાન અમે તો દર્શન કરવાનું છે, પોતાનામાં જવાનું છે. ત્યાં જોયું અહીં જોવાનું છે, અહીં જોયું ત્યાં જોવાનું છે. અને એ માટે તો શાંતિ જોઈએ, સમતા જોઈએ, સ્થિરતા જોઈએ. આટલા બધા ભગવાનના દર્શન કરે એને કે ચિત્ત ચકાડું છે, ભાગા ભાગ કરે છે, હડિયો કાઢે છે અને પછી ગણાવે કે મેં કેટલા તીર્થ કરી આવ્યો. એટલે પેલા આખાને કહેવું પડ્યું 56 તીર્થ કરી આવ્યો પણ શ્વાન પડવું ન જાય. પેલો કૂતરો 56 તીર્થે શેઠિયાને યારે ગયો, નાઈ નાઈને આવ્યો ગંગામાં, જમનામાં, સરસ્વતીમાં. શ્વાન પણ કૂતરા પણ એ આવે એટલે ભાવ ભાવ ચાલુ હોય. આ જીવન પરમાત્માને જોયા એનો રંગ તો આવે ભાઈ, આપણા વિચાર તો આવે. ઘણી વાર તમારા માટે કોઈ વાર ખરાબ બોલે, બોલવા દો. આપણે એના જેવા થવાનું નથી. કોઈક વાર સુતા હો ને અને કૂતરો આવીને મોઢું ચાટી જાય, આપણે ઉઠીએ, અરે મારો કે આ કૂતરો આવીને મારું મોઢું ચાટી ગયું. તમે એમ ના કહો કે તું મારું મોઢું ચાટી ગયો, હવે હું કઈ તને છોડું એમ છું. એ કૂતરાને પકડીને ચાટવા માંડો કે એક વાર તે મારું ચાટ્યું તો હું તારું 7 વાર ચાટીશ. અરે કોઈ ખરાબ બોલે, આપણે ખરાબ બોલવા દો. એને ગમ્યું છે, એની નાનકડી દુનિયા છે. એ શા માટે તમારું ખરાબ બોલે કે એ તમને સહન કરી શકતો નથી. તમે એટલા ઊંચા છો, એ પહોંચી ન શકે તો નિંદા કરવાનું કામ તો કરે જ. એ બહુ સારું છે. હાથી જેવા ન બની શકાય તો કૂતરાઓ ભસવાનું કામ કદી નહીં છોડે. એટલે પેલા કવિએ કહ્યું કે હાથી ચલત હૈ અપની કે તમે કૂતર ભસત વાકો ભસવા દો, તું રામ સમર જગ લડવા. તું અંદરનો રામ જો બેઠો છે અંદર, તું એને વિચાર કર. હાથી ચલત હૈ અપની ગતમાં. હાથી ચાલ્યો જતો હોય, એટલી ઊંચાઈ હોય અને મસ્ત ગતિમાં જાય છે. પેલા નાના નાના કૂતરાઓ એ જુએ આટલી સાઈડ, એટલે એ હવે જોઈ શકતા નથી. કૂતર ભસત વાકો ભસવા દો. એ ભસે તો ભસવા દો. હાથી કૂતરાઓની પાછળ ગળીઓમાં દોડે નહીં. એ દોડે તો હાથી નહીં. જે કોઈ સજ્જન માણસ એ ગાળના સામે ગાળ દે, ઉતરી ગયો. એની પાસે એ જ ખજાનો છે આપવાનો. આપણી પાસે તો પ્રેમનો ખજાનો હોય. એટલે આપણે મદન મોહન માળવીયાને જ્યારે કોઈએ નિંદા કરી બનારસમાં અને એમને કીધું કે તમારા માટે આ પત્રકારે લખ્યું છે કે તમે આ વિશ્વવિદ્યાલય બનારસમાં કરી એમાં શું શું થયું એમ કરીને નિંદા કરી. એટલે બીજો એક પત્રકાર મદન મોહન માળવીયાનો મિત્ર હતો,
અને એનો પ્રશંસક હતો. એણે આવીને કીધું કે મારું છાપું એના કરતાં વધારે સર્ક્યુલેશનમાં છે, તમે કહો એવું લખું, એની બધી પોલ બહાર પાડો. ત્યારે મદન મોહન માળવીયા હસીને બોલ્યા કે એની પોલ બહાર પાડવા માટે મારી જમાન હું મેલી કરું? આ સરસ્વતી જે જમાન ઉપર રમતી હોય, માતા સરસ્વતી જ્યાં બેસતી હોય, એમાં ગંદકી, આ નિંદા, કોઈનું ખરાબ, તમે શું વાત કરો છો? મદન મોહન માળવીયા એનો જવાબ આપશે, અગ્નિ લાકડું નહીં મળે તો એની મેળે બુજાઈ જવાનું છે. આપણે લાકડા નાખવાની જરૂર નથી. આ એક વાત છે. એટલે ભાવના જ્યારે આવે છે, એ ભાવનાનો જે એક એવો સ્ત્રોત છે, એવું એ ગંગા જળ છે કે એની અંદર આ બધી ઈચ્છાઓ ધોઈ જાય છે. એટલે જીર્ણ શેઠે દીધા વિના, આપ્યા વિના ભાવનાની નિસરણી ઉપર ચડીને ભાવનાના સોપાને સ્વર્ગમાં પહોંચી ગયા. અને જે હજી પેલો તો આપે છે પણ એ કહે છે કે મારે ત્યાં આવ્યો, કારણ કે એની પાસે પૈસો આવ્યો હતો, એને થયું કે મારે ત્યાં મહાવીર આવી ગયા, એટલે પોતે થોડુંક કામ કરી એના ઉપરથી ગર્વ કેટલો થાય. ઘણા લોકો સંઘ કાઢ્યા પછી હેરાન થાય, કારણ કે એ સંઘને લીધે નહીં, પણ એ વખતે ગામમાં જાય અને હાથી ઉપર જ્યારે સ્વાગત કરે સંઘપતિનું, અને બધાને જુએ અને પછી કહે તમે સંઘ કાઢ્યો, તો કે કેટલાય બુઢા હોય, ગરીબ હોય, બિચારા હોય, એ બિચારાઓને બધાને જાત્રા કરાવી દીધી. એ પોતે બિચારો બિચારો કે ગઢિયા બુઢિયાઓ. અરે તારા ધનને પવિત્ર એ લોકોએ આવીને કર્યું, આભાર માન. એ નથી આવતું, એ નથી આવતું. એટલે અહંકાર એ પાડી નાખે છે. ઈચ્છાઓ, અનંત ઈચ્છાઓમાંથી આ અહંકાર, ક્રોધ, માન, આ બધા ઈચ્છાઓ દાસીને કહી, ઈચ્છા દાસી કે જન જાયા. એ આ બધા દાસીના દીકરાઓ છે. જેટલી ઈચ્છાઓ એટલો એ ઘર ઘર જઈને ઉભા રહેવાના, વચનો ખોટા બોલવાના, હું તમારું આ કરીશ તે કરીશ, કારણ કે એને ઈચ્છાની દાસી છે. સત્યવાદી માણસ કદી પણ ખોટું વચન નહીં બોલે. એને છે કે આ છે. એટલે પરમાત્માને જેને જાણવું છે, પરમાત્માની પાસે જઈને એ જ કહેવાનું છે, આપણે કંઈ બનવાનું નથી. એ કહે છે કે જો કુછ હૈ સો, ભગવાનની પાસે એક વિતૃષણે બહુ સરસ એક કવિતા કહી કે જો કુછ હૈ સો યહી સમજ લો, ठुकरा दो या प्यार करो. मैं पुजारण प्रेम की प्यासी, मैं पुजारण प्रेम की प्यासी पूजा करने आई हूं. जो कुछ है सो यही समझ लो, ठुकरा दो या प्यार करो. ભગવાન હું જે છું તમે સ્વીકારો અને ઠોકર મારો. હું તો હું છું કે બીજું કઈ નથી. મારો સ્વીકાર. હું તો એક પ્રેમની ભૂખી પૂજારણ છું. આપણું દિલ પરમાત્માના સદગુણોનું પૂજારી બને અને એ સદગુણો પણ અહિંસા, પ્રેમ, સત્ય, કરુણા, દયા અને સદભાવનાઓ, આ ભાવનાઓમાં આપણે રંગાઈએ અને મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું તમે રોજ ઘૂંટ્યા કરો. આ ચારેય ભાવનાઓ તમને એવા અંદરના રંગ લાવશે કે જેમ મહેંદીનો રંગ ખીલે એમ તમારા જીવનમાં પ્રેમ અને મૈત્રીનો રંગ ખીલવાનો છે. કૃતાપરાધે બીજને કૃપા મંથર તારયો ઈષદ બાષ્પાર્દ્રયોર્ભદ્રમ શ્રી વીરજ્ન નેત્રયો. કૃતાપરાધે બીજને કૃપા મંથર તારયો ઈષદ બાષ્પાર્દ્રયોર્ભદ્રમ શ્રી વીરજ્ન નેત્રયો. અપરાધ કરનારના ઉપર પણ જેના
ચિત્તમાંથી ક્ષમાની અમીધારા વરસે છે. એવી સુંદર આંખોને નમન હો અને એ આંખો જગતનું કલ્યાણ કરે. અને એવું જ બને છે કે મહાવીરના સમાગમમાં જે આવે છે એ એના રંગે રંગાઈ જાય છે. કારણ કે એનો રંગ એટલો સુહામણો અને સુંદર છે કે જે કોઈ આવે એના રંગે રંગાય. અરે એની પાસે આવે તો જાનવરો પણ વેર ભૂલી જાય. કારણ કે મહર્ષિ પાતંજલિએ લખ્યું યોગ સૂત્રમાં, અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધૌ વૈરત્યાગ. અહિંસા જયારે હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ જાય એના સન્નિધૌ જે કોઈ આવે એ બધાનું વેર છૂટી જાય, વેર ભૂલી જાય. આ અહિંસાની સરસ ડેફિનિશન મહર્ષિ પાતંજલિએ યોગસૂત્રમાં કહ્યું. આ અહિંસાના સમાગમમાં કેવા આવે છે તો આપણે એક જોવાનું છે કે એક રાજકુમાર એ બીજો કોઈ નહીં પણ શ્રેણિક છે. એ શ્રેણિક રાજકુમાર આજે ક્રીડા કરવા નીકળેલ છે, ઉપવનમાં જાય છે. વસંત ઋતુ છે, ચારે બાજુ પંખીઓનો કલરવ છે અને આનંદનું એક વાતાવરણ છે. એ વખતે એ જવાનીની મસ્તીમાં જાય છે. એ વખતે ઝાડના નીચે એક જવાન ધ્યાનમાં બેઠો છે. એના મુખ ઉપરનું જે તેજ, એના આંખમાં રહેલી પ્રસન્નતા, એનું ઉજ્જવળ શરીર અને સુંદર એવા પ્રકારની ઊંચાઈ, પ્રમાણસર અને એવો એક જવાન ધ્યાનમાં બેઠો છે. જ્યાંને જીવંત ધ્યાનની મુદ્રા જોઈ. આ વસંતના રંગે રંગાયેલ શ્રેણિકને થયું કે આવી ઋતુની અંદર બહાર નાચવું, કૂદવું, આનંદ કરવું. અને આ બેઠો છે આવી ઋતુમાં, જંગલમાં આવું વાતાવરણ છે, પંખીઓનો કલરવ, આ કોણ છે? એટલે ક્યુરિયોસિટી, જિજ્ઞાસા, એ જિજ્ઞાસા એને નીચે ઉતારે છે. આવે છે અને કહે છે કે ભાઈ કોણ છે તું? આ વસંત ઋતુ છે, પંખીઓનો કલરવ છે, ફૂલો ખીલ્યા છે, આનંદ કરો. એ કહે છે કે ભાઈ હું કોણ છું? આ પૂછો છો? હું અનાથી છું, હું અનાથ છું, મારો નાથ નથી. જુવાન શું બોલો છો? તમારા જેવો અનાથ, આ આખો મગધનો નાથ શ્રેણિક તમારી સામે ઉભો છે. અને એ માણસ ના રાજ્યમાં કોઈ તમારા જેવો અનાથ શું છે? બોલો, હું તમને જે જોઈએ તે આપું. એને કહ્યું કે મને લાગતું નથી કે તમે મારા સનાથ બની શકો. એમ મને લાગે છે કદાચ તમે પણ અનાથ છો મારા જેવા. આ એક પડકાર હતો. કોઈ મોટા મોટા પ્રાઇમ મિનિસ્ટરને કે ચીફ મિનિસ્ટરને કે એમ તમે કહો, એનો એકદમ અહંકાર છંછેડાઈ જાય. એ પોતે જઈને સુધરવાને બદલે તમારા પર ડંખ મારી દે. સૈનિકને ક્ષણભર થઈ ગયું, પણ એને આંખમાં જે તેજ હતું, એના મોઢાનું જે સૌંદર્ય હતું અને એના શબ્દોની અંદર જે કોમળતા હતી, એ એને વિચાર કરતો કર્યો. પણ કે તમે અનાથ કેવી રીતે? તો કે હું કહું કે હું પણ એક ધનવાનનો પુત્ર છું. મારી પાસે પણ બધું જ હતું જે તમે માંગો છો, ધન, રાજ્ય, વૈભવ, વાહન, સુંદરીઓ, બધું જ હતું. અને ઘણા વર્ષો મેં વસંતમાં વિતાવ્યા અને આ બધું થયું, પણ મને એનાથી તૃપ્તિ ન થઈ. જેમ ભોગવતો જાઉં તેમ તેમ ભોગની ઈચ્છા ભડકતી જાય. જેમ ખાતો જાઉં તેમ તેમ એ ભૂખ લાગતી જાય. જેમ પીતો જાઉં તેમ તૃષા વધતી જાય. આ ભોગની વાત જ એવી છે. જેમ ભોગવો એમ વધારે, જેટલું મેળવો એટલું ઓછું. એટલે તમે જોજો, જેટલા સુખી માણસો છે
ધનવાન જેને કહો છો એને વધારેમાં વધારે કે ઠેકાણે એક ઇન્ડસ્ટ્રી કરવી, વધારે કેવું કરવું, ગરીબોને પગાર ઓછામાં ઓછો આપીને શેરના ભાવ કેમ વધારવા, કારણ કે જેથી એના શેરો ભાવ વધારે અને એના કામ કરનારા મજૂરોના ભાવ ખાલી 4,000 5,000 આપે, એની અંદર એને આ માણસને ત્યાં એક દૂધના પૈસા જાય એટલે એટલા આખો મહિનો ખાવા નથી હોતા, પણ એવું કોઈ જોતા નથી. અને એવા જ માણસો સમાજમાં આવીને દાનેશ્વરી થઈ અને મંદિર ઉપર આપે છે. પણ કેટલા ગરીબોના, કેટલા દુઃખી માણસોના, કેટલા આવા નિરાધાર માણસોના આંસુમાંથી આવેલો આ પૈસો છે. આ વિચાર માંગે છે, આપણને ખટકશે, પણ ઓપરેશન કરવું હોય તો હથિયાર હાથમાં લીધા વિના માર્ગ નથી. આ હથિયાર અહિંસાનું સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન છે. આ જ્યારે માણસ કરે છે ત્યારે એમ થાય છે કે હું આના રાજી થાઉં છું, આ શું છે, આમાં ક્યાં પ્રમાણિકતા છે? અને મેં નક્કી કર્યું કે આ જો પુણ્ય શ્રાવકનું જો સામાયિક બગડી જતું હોય, આ ખાલી છાણાને લીધે આપણે પૈસો નહીં જોઈએ. અને કોઈ પણ દિવસ કોઈ પણ એવો ના થાય. એટલે યુનિવર્સિટીમાં ભણાવીને ત્યાં અમેરિકાની અંદર એ જ કોઈ પણ ધર્મનો પૈસો નહીં જોઈએ. યુનિવર્સિટીમાં ભણાવો અને એ લોકોને ડિગ્રીઓ મળી. જે સ્ટેટ યુનિવર્સિટીએ બધું જ કર્યું, કારણ કે એ પૈસો શ્રમનો, મહેનતનો, અને એ લોકોને ડિગ્રીઓ અપાવે ને એ યુનિવર્સિટીએ આપ્યો. એમાં આપણને એટલું તો થાય કે એ પૈસાના બદલામાં આપણે કંઈક એને આપ્યું છે. મફતનો પૈસો આપે એ સારો લાગે, પણ નીકળી જાય છે. એટલે એક મારા પાસે ભાઈ આવતા હતા, મેં એને બહુ સારી વાત કહી. એ રતલામના હતા કે વાણિયા કા રોટલા ગજગજ લાંબા દાંત. આ વાણિયાઓ જે તમને દાન આપે છે, ગુજરી આપે છે, માલ આપે છે, વાણિયા કા રોટલા ગજગજ લાંબા દાંત. ધર્મ કરે તો ઉગરે, નહીં તો કાઢી નાખે આંત. કે ધર્મ કરો તો બરાબર ઉગડીશે, નહીતર આંતરડા કાઢી નાખશે તારા આંતરડા. કારણ કે તું મફતમાં ખાય, તને શું જાણીને આપે છે ને તું શું કરે છે. એટલે આ જે પૈસો પણ કામ કરે. એટલે આ આપણે જોવાનું છે કે આપણા પૈસામાં સુગંધ છે કે નહીં. આનાથી કહે છે કે મારે ત્યાં ખૂબ પૈસો હતો, પણ એ પૈસામાં સુગંધ નહોતી. એટલે એક દિવસ આટલી ભોગની તૃષ્ણા, આટલા યોગ, અને મેં તો બધાય ભોગો માણ્યા, સુંદરીઓ બધું માણ્યું. અને પૈસો આવે, બધું આવે, એક રૂપ હોય, યુવાની હોય, ધન હોય, વૈભવ હોય, એક પણ નુકસાન કરનાર આ ચાર ભેગા થાય તો બધું જુલમ થઈ જાય. એટલે મેં ઘણું કર્યું, પણ ઘણો ભોગ કર્યા પછી રોગ આવે છે, જો યોગ ના આવે તો. ભોગે રોગ ભયમ, ભર્તૃહરિને કહેવું પડ્યું કે ભોગ પછી રોગ આવવાનો છે. જેટલું ખાઓ એ દાડે શરીર આવવાનું, ઇન્જેક્શન લેવાનું છે. તું માલ પાણી ખા, ડાયાબિટીસ થાય એટલે ઇન્જેક્શન લેશે. ખાઈ જા શુગર, ખાઈ જા માલ પાણી. મહાવીર કહે છે કે જીવ જીતે તે જગ જીતે. જીવ જીતે તે જગ જીતે. બોલવામાં અને ખાવામાં, બંનેમાં જો જીભ જીતી જાઓ તો બોલવામાં તમને આખું જગતને મૈત્રી બનાવી શકો, અને શરીરને પણ સારું. જગ જીતે, જીભ જીતે, જીભ જીતવા. આ જીભ જીત એટલે એને કહ્યું કે મેં ભોગમાં એટલા રોગ બોલાવી લીધા. એક દિવસ હું આવ્યો એટલે મારું શરીર આખું અકળ થઈ ગયું, રોમેટિસિઝમ. અને એ થયેલું છે. હું જ્યારે 18 વર્ષનો હતો ત્યારે મને રોમેટિસિઝમમાં ફીવર થયેલો. આ શરીર આ બધું અક્કડ થયું, અને એની અંદર મારી સ્મૃતિ પણ ચાલી ગઈ. અને 11 દિવસ પછી મને ભાન આવ્યું. એ તો મારી સાથે જે ભણતી જે કન્યાએ મને મદદ આપી, એ ઉષા, કે એના મદદથી પાછી સ્મૃતિઓ આવી. આ બધું સારું. પણ એ જ્યારે આવે છે રોગ, ત્યારે આપણું શરીર રોમેટિસિઝમ, રોમેટિક ફીવર કહેવાય છે, કે આખા શરીરમાં અંતરાઈ જાય, અને એ તાવ તમારા જે હાડકા છે અકડ થઈ જાય.
આનાથી ન થયું હતું. આનાથી ગભરાઈ ગયા. જુવાની અને કરવું શું? પોતાનું શરીર પોતાને ન ચાલે. આપણો જ હાથ આપણાથી ઊંચો ન થાય, આપણા આંગળા આપણાથી વળે નહીં. આ શરીરમાં આવું પણ પડે છે. એટલે જ્યારે શરીર સારું છે એને સારી રીતે શા માટે ન વાપરી લેવું અને ધ્યાન રાખવાનું કે શું ખાવું, શું પીવું. એટલે દુનિયાના હું 3 ડોક્ટરોને કહું છું. ધ ડોક્ટર, મિસ્ટર ડોક્ટર ડાયટ, ડોક્ટર ડાયટ, ડોક્ટર ક્વાઇટ એન્ડ ડોક્ટર ચેરમેન. એક તો ડોક્ટર ડાયટ હોવો જોઈએ, તમે ખાઓ શું ધ્યાન રાખો. ડોક્ટર ક્વાઇટ, શાંતિ રાખો, બ્લડ પ્રેશર નહીં થાય. અને ડોક્ટર ચેરમેન, આનંદી રહો, બધા પ્રસન્નતા. ભગવાને પણ કીધું કે ચિત્ત પ્રસન્ન હો પૂજન ફળ કહ્યું. ચિત્તની પ્રસન્નતા થાય તો પૂજનનું ફળ થઈ જાય. તમારી બધી પૂજા ક્યારે થઈ કે ચિત્ત પ્રસન્ન થાય. દિવેલિયું મોડું લઈને જાય અને ભગવાનને કહે ભગવાનની પૂજા નથી થઈ ગઈ. અને આ ચિત્તની પ્રસન્નતા એ જ મોટી વાત છે. તો અહીં પણ આપણે કીધું કે આ શરીરને આપણે કેમ જાળવવું એ આપણા હાથમાં છે, પણ એને જીવ જીતે. એટલે હવે મેં વિચાર કર્યો કે શું કરું. દવાઓ, ઔષધિઓ, વૈદો બધા આવ્યા, રોગ જાય નહીં. કારણ કે ભોગમાં મેં એટલો બધો રોગ બોલાવી લીધેલા હતા કે આ બધા થયું. હું થાકી ગયો, કંટાળી ગયો, શરીરમાં બળતરા થાય, આકળ થઈ ગયો. તે વખતે મહાવીર મારી નજરમાં આવ્યા કે પ્રભુ આમાંથી હું ચારો થઈ જાઉં તો હું બસ તમે કહેલો જે ઉપદેશ અને તમે આપેલો સંદેશ એ મારા જીવનનો હું એક મેસેજ બનાવી લઉં. અને એ વખતે મેં મારા મનને પ્રભુને યાદ કરીને સમર્પિત કર્યું અને મારા મનની અંદર એમના ગુણોને મેં આવવા દીધા. આ યોગ છે. યોગ એટલે જોડવું. મન વચન કાયાના યોગને આત્મા સાથે જોડવા એ પણ છે, અને આ મનને પરમાત્મા તત્વ સાથે જોડવું અને પરમાત્માની સાથે જોડવું એ પણ એક યોગ છે. યોગ એટલે જોડવું. યોગ યુજ ધાતુ એટલે જોડવું. જોડો તમે ક્યાંક મન સારાની સાથે જોડો. જે સારાની સાથે નહીં જોડો તો ખરાબ સાથે જોડાવાનું છે, કારણ કે એનું સ્વભાવ જ એવું છે. પાણી જો ઉપર નહીં જાય તો નીચે જવાનું છે. અને પાણીને ઉપર ચડાવવા માટે જ્યારે પંપ જોઈએ તો આપણા મનની વાણીને ઉપર ચડાવવા માટે જે આ જ્ઞાનનો પંપ જોઈએ. જ્ઞાનીની વાણી છે એ પંપથી માણસનું મન ઉપર જાય છે. અને એ કરતા કરતા હે રાજન એને પૂછ્યું કે તમારું નામ શ્રેણિક કે શ્રેણિક રાજ. હું એટલો સુખી હતો, મને ખબર નથી કે રાજા કોણ છે, એટલે નામ આપવું પૂછ્યું છે. આપ શ્રેણિક, બહુ સારી વાત. હું અનાથ હતો, આ ભગવાનને મેં જોયા એટલે હું સનાથ બની ગયો. તમે સનાથ છો. ત્યારે શ્રેણિકને પહેલી વાર ચોટ લાગી કે ખરેખર મારી પણ આ જ હાલત છે. મેં જ આ જ કર્યું છે. મારા ભોગમાં મેં મારું જીવન આ જ કાઢ્યું છે. અને મારે હવે આ વિચાર કરવાનો. ત્યારથી એ કહે છે કે તમને કોણ જો પહેલો જો શ્રેણિકને ભગવાન મહાવીરની ઓળખાણ કરાવનાર હોય તો આનાથી મુનિ છે. તો કે ક્યાં છે? તો કે હું જ્યાં જઈને આવ્યો એના વિચારથી આવ્યો છું. એ જ વિચાર મારા મનમાં છે. તમે પણ જાઓ. એટલે પહેલા જે બુદ્ધિઝમના ફોલો કરનારા, આજે એનું નામ બિંબિસાર હતું. આખા બુદ્ધ સાહિત્યમાં પાલીની અંદર એને બિંબિસાર કે બિંબસાર. આ બિંબિસાર છે એ જ આ શ્રેણિક છે. અને એ શ્રેણી એ બુદ્ધિઝમમાં હતા ત્યાં સુધી બધું કરતા હતા. પણ હવે ભગવાન મહાવીરના ચરણે એ પોતે આવે છે અને ત્યારથી એ અહિંસાનો મહાવીરનો માર્ગ બતાવે છે. એમાંથી જે ઘણા મોટા રાજાઓ હતા એમાંથી આ શ્રેણિક રાજા એક રાજા હતો. હવે આ વાતની એક બહુ મજાની વાત છે. આ એક નાનકડી વાત છે પણ જાણવા જેવી વાત છે
કે આ શ્રેણિક એક દિવસ ભગવાનની સભામાં આવી બેઠો છે અને ઘણી વાર જાય છે. એક દિવસની અંદર એવી વાત બની કે શરદીનું વાતાવરણ હતું અને શ્રેણિકને છીંક આવી. શ્રેણિકને છીંક આવી ત્યાં એક માણસ કોઈ બેઠો હતો, દર્દરૂપ નામનો માણસ. એ માણસ રૂપે લાગતો હતો પણ એમાં કોઈ દિવ્યત્વ હતું. એટલે એને કીધું કે ખૂબ જીવો, ઘણું જીવો. શ્રેણિકને એમ કીધું. એટલામાં અભયકુમારને છીંક આવી ગઈ. શરદીની મોસમ છે, બગાસું બગાસે ને જગાવે, છીંક છીંક ને જગાવે. એટલે જ્યારે છીંક આવી ત્યારે એને કહ્યું કે જીવો કે મરો, જીવો કે મરો. એમાં એક મચ્છીમાર બેઠો હતો, એ પણ આવી ગયો. એને છીંક આવી. એટલે કે ન જીવો ન મરો. એમાં પછી ભગવાને મહાવીરને છીંક આવી તો કે હમણાં જ મરો. આ વાત સાંભળીને શ્રેણિકનો મગજ જરા થયો, કારણ કે ભક્તિ છે ને કે મારા ભગવાનને આવું કે મરો કેમ કે. ભગવાન હસી પડ્યા કે ભાઈ એ તો દિવ્ય માણસ છે, દિવ્યાત્મા છે. એ આપણી અંતરની ભાવનાઓને જુએ છે કે હું હમણાં મરું તો મોક્ષે જવાનો છું, છૂટી જાઉં છું આ દેહમાંથી. પણ મારા જે બાકીના જે 4 ઘાતી કર્મ તો બળી ગયા, પણ 4 જે અઘાતી કર્મ છે એમાંથી પણ છૂટી જાઉં. એ શુક્લા એટલે મારું મરણ એ મોક્ષ છે, બંધન મુક્તિ, દેહમાંથી મુક્તિ છે. શ્રેણિક તમારે જીવવાની જરૂર છે, કારણ કે મર્યા એટલે નરકે જવાના છે. તમારા જેવા જીવતા જ સારા. અભયકુમાર તમારે માટે તો જીવો, કારણ કે એ જીવે છે તો પણ સ્વર્ગ છે અને મર્યા પછી પણ સ્વર્ગે જવાના છે. તમારા માટે બંને સ્વર્ગ છે, અહીં પણ સ્વર્ગ ને ત્યાં પણ સ્વર્ગ. અને પેલાને માટે અહીં મરે તો પણ પાપ ગતિમાં જશે અને જીવે છે તો આ એટલે ન જીવો કે ન મરો. એ જીવા પણ નહીં, કાંઈ પણ નહીં. એના જીવામાં મજા નથી, મરવામાં મજા નથી. મરે તો દુર્ગતિએ જાય ને જીવે તો આ ધંધા કર્યા કરે. આના આ 4 વસ્તુ તમે ધ્યાન રાખજો કે પ્રભુએ આ વાતને બહુ સરસ રીતે કહી છે. પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ, પુણ્યાનુબંધી પાપ અને પાપાનુબંધી પાપ. આ 4 વસ્તુઓ કહી છે. પહેલી વાત એ કે પ્રકાશમાંથી આવનારા અને પ્રકાશમાં જનારા, પુણ્યાનુબંધી પુણ્ય. એ પુણ્ય લઈને આવેલો છે અને પુણ્ય ભોગવે છે, પુણ્ય માણે છે અને પુણ્યના કામ કરી જાય છે. અભયકુમાર જેવા માણસો પુણ્યમાંથી આવ્યા છે, પ્રકાશમાંથી આવ્યા છે, પ્રકાશમાં જાય છે. હવે એવા માણસો પણ છે કે પુણ્યાનુબંધી પાપ, પુણ્યનો અનુબંધ કરે પણ પાપ ખપાવતા હોય. જે જૂનું પાપ હોય, અંતરાય હોય, એ ખપાવે પણ પુણ્ય બાંધતા જાય. પુણ્યા શ્રાવક જેવા હોય એ કેવી રીતે આવ્યા છે કે કોઈક એવા અંધકારમાંથી આવ્યા છે પણ હવે પ્રકાશ તરફ જઈ ગયા છે, પ્રભુને પામીને પ્રકાશ પામી ગયા. એટલે એ પુણ્યાનુબંધી પાપ, પાપને ખપાવે છે અને પુણ્યનો અનુબંધ કરે છે. એ પુણ્યા જેવા શ્રાવક થઈ શકે. પાપાનુબંધી પુણ્ય, પાપનો અનુબંધ કરે અને પુણ્ય ભોગવી નાખે. પૂર્વજન્મની કમાણી કરીને આવ્યા છે, કઈ સારું કરે છે. કેટલાય એવા મચ્છીમાર હોય, કેટલા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, એવા કારખાના ચલાવે, એવા ચામડાના વેપાર કરાવે, એવા કતલખાનાના શેરો લે અને એમાં પોતાનો ભાગ દે. તો એ પૈસો છે, લોકો પાસે ગાડીઓ છે, મોટરો છે. મને ઘણી વાર લોકો પૂછે છે કે અમેરિકામાં આટલા બધા ધનવાન કેમ છે. મેં કીધું ધનવાન તો છે પણ એ બધાય કેટલાય ન બધાય ન કહેવાય. એવા પણ આત્માઓ છે કે જોઈને આપણું માથું નમી જાય. તો એ લોકોએ એવું કે પુણ્ય કર્યું છે એ ભોગવે છે પણ પાપ બાંધી રહ્યા છે. આવતીકાલ કેવી છે એ મને કોને. એટલે આપ ખબર પડે આવતીકાલ બગડે નહીં. એટલે એ પાપાનુબંધી પુણ્ય, પુણ્યને ભોગવે છે અને પાપાનુબંધી પાપ, અંધકારમાંથી આવ્યા ને અંધકારમાં જાય.
આ કાળક્ષરી જેવા કસાઈઓ કે પાપ કરીને આવ્યા છે એટલે પાડા મારવાનો ધંધા કરે અને અહીંથી પાપ કરીને પછી દુર્ગતિમાં પાપાનુપતિ પાપ. આ ચારમાંથી એટલે પ્રકાશમાંથી આવ્યા અને પ્રકાશમાં જાય, અંધકારમાંથી આવ્યા અને પ્રકાશમાં જાય, પ્રકાશમાંથી આવ્યા અને અંધકારમાં જાય, અંધકારમાંથી આવ્યા અને અંધકારમાં જાય. હવે ક્યાં જવું એ આપણા હાથમાં છે. ભગવાન મહાવીર કહે છે કે ક્યાં જવું એ કોઈના હાથની અંદર નથી, તારા હાથની અંદર છે. અને તું જો ધ્યાન રાખીશ તો તારે રસ્તો કયો લેવો એ માટે તું વિચાર કરીશ. માણસની પાસે ફ્રી વિલ છે, સ્વાતંત્ર્ય છે. અને મોટામાં મોટો જે આનંદ હોય તો એ છે કે યુ હેવ એ ચોઇસ, યુ હેવ એ ફ્રીડમ ઓફ ચોઇસ ટુ સિલેક્ટ વોટ યુ વોન્ટ. આવું ફ્રીડમ જે માનવને મળ્યું છે, એટલા માટે માનવ આ જીવનમાં ઉર્ધ્વગામી છે, એનું મોઢું ઊંચું છે. હાથી પણ નીચું જોઈએ, ઊંટ બધાય, પણ માણસનું મોઢું ઊંચું જાય, એનું ગગન તરફ છે. માણસનું જે મોઢું અને એની નજર પરમાત્મા તરફ, સિદ્ધો તરફ, દેવો તરફ, સૂર્ય તરફ અને ચંદ્ર તરફ, તારાઓ તરફ ઊંચું છે. આપણને ઊંચું મળ્યું છે ગગન તરફ. અને કરુણા અને પ્રેમના ગગનમાં આપણી નજર હોય ને એમાં આપણે વિહાર કરીએ એવી શુભેચ્છા.